ગા પાઈ ગયું સીધું ગા કર્યું. હું આમ બહાર રહેતો ઈ આ બાજુ હતો કેવી વાય આગળ ઈ ને વાય ગા. જય માતાજી, જય દ્વારકાધીશ. તો પાછી વાર તમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને. આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો હોય પૂરેપૂરો. અમે હજી મંદિરેથી આવ્યા જ ને ગૌશાળાએ ગયા હતા કે આગલા વિડીયોમાં તમે જોઈ જશે. વરસાદ આવે તો આમ મંડાણ છે. આજ તો પૂર તમારે નીકળી ગયા સમજી લે. તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટમાં કરી કહી દેજો ભાઈ. આ જોતા હોય બધા આવ્યો. આવ મારા જાઓ. ચોટીલાથી આપણે આવી ગયા ડાયરેક્ટ રાજલમાના મંદિરે. અને કેવલભાઈને જ બધા ઓળખતા જ છે. જે ચરડવા છે ત્યાં રાજલમાનું મંદિર છે. અને આ બાજુ એક જૂનો ફોટો છે બચ્ચુ બાપુ. એના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો બધા તમે જોયા જ હશે. હેકારા પોકારા દેતા હોય બધા માતાજીના. ઈ જ છે ને બચ્ચુ બાપુ પોતે. હા, સાંજનો સમય કે બધા જય રાજલમાં લખી નાખજો. હે તમે ચરડવાના મહારાજા ઝાલમસિંહ. બરાબર. આમાં મંદિરને કેટલા વર્ષ થયા? પહેલેથી જ છે કે? બરાબર. ચશ્મા કાઢ નાખો ભાઈ. ચશ્મામાં લુક સારો નથી આવતો. આમ દેખાય ને માલધારી એમ નથી દેખાતા. ભણવાવાળા લાગે, હાલ ઢોળવાળા નથી લાગતા. તો ભાઈ અમે કેવલભાઈ બધા ગોલો ખાવા આવ્યા હતા અને ચર્ચા કરી કે કાલ ક્યાં ઘોડાવાળાને જવું હણી કાઢવા. સવારમાં ગૌશાળાએ જવાના છે. તો બધો પ્લાન છે. વરસાદ તો આ બાજુ ગઈ છે ને, ચોટીલા ઘણો હતો. અને અત્યારે ગૌશાળાએ આટો મારવા ગયા હતા. અને ભગવતી છે જે આપણે આપી હતી એ વેતર ઉપર આવી છે. જોઈએ હવે એને શું આવે છે. સવારે તો બતાવશું જ આપણે તમને વિડીયોમાં. અત્યારે તો આરામ કરશું ને ભાઈ, કાલ સવારે વિડીયો ચાલુ કરશું. હા, તમે દઈ દો. આ આપણે ફોપા છે મેલડીમાંના. કોઈને દાણા જોરા હોય તો કોન્ટેક કરો. ગામ ચરડવા. જય રાજેશ્વરી રાજભાઈ. મને ઘણા કહે કે તમને શરમ ના આવે બધા પબ્લિક વચ્ચે કે વિડીયો બનાવો હો તમે? એમાં શું શરમ હોય? મેં કીધું આવી ગયા પાછા સવારના પોરમાં રાજભાઈ મને ત્યાં. એ મહારાજભાઈ આ બાજુ જો ડિસ્કો પણ માનો બનાવ્યો છે. એમાં આ બાજુ આપણા બચ્ચુ બાપુ ઉકળ કંધા કાં મેલિયા કાં મેલા. ના છે આખું મંદિર. આપણા વીએમભાઈ સાનિયા. ચાલો આપણે દર્શન કરી લઈએ પછી આગળ વાત કરી. આ છે રાજલમાનું જન્મસ્થળ, જે મેઇન મંદિર કહેવાય ને એ. આ પડે પડ આવજે મારી રાજલ ઉદાની. આ છે રાજલમાનું મેઇન મંદિર. રાજલમાનું જન્મસ્થળ જ ને. તો આપણે બધું આવી ગયું, ક્યાંય જવાની જરૂર નહીં. જય રાજલમાં. આ તો તમને દર્શન કરાવ્યા જ રાખવા, બધાને કરાવ્યા જ રાખવા.
ભેગો વાળી આજટ ગાયું લઈને આવજો. હલે હવે મૂકો ફોન. હાલો હાલો આપણે બ્લોગ ચાલુ કરી દઈએ. હવે મૂકો ઘડીક ફોન. હા તો કાઢ નાખો. એ ચાલુ જ છે. એ ઘડીક બંધ નહીં થાય હવે. હવે થઈ ગઈ. આ બાજુ ગાયું છે બધી. પછી પાછળ વાળામાં પૂરી છે. અને આ ગઈ હતી આઈસીએસમાં ગઈ છે ને રેડી. મયુરની જ છે. અને ઓલો જ આમાં ખૂટ રહ્યો ને એ પણ મયુરનો છે. નીચે બેઠી ક્યાં ખૂટની? એ જ મયુરની. બરોબર રેડી. મયુરની જ છે. ત્રણેય ટૂંકમાં મયુરના જ છે. અને મસ્ત ગા છે. એ બતાવું તમને હમણાં. એની પહેલાં જે બાજુ વઢિયારીનો પ્રેમ જોઈ લો તમે. કાંકરે તો કાંકરે જ છે ભાઈ. હમણાં બહુ એક વિડીયો વાયરલ થયો. આની તેજી ના હોય, આના ટકોરા ના હોય તો વઢિયારી છે. હાલો જાફરાબાદી બતાવી. ઓલી ગાય બતાવી દઈ. બેહો ભાયાણા. ભેહું ને ક્યારેય મામા નહીં કરવાનું. ભેહું પણ જોરદાર રાખી હો બે. બે બોનું છે. આમાં 12 લીટર ને આમાં 10 લીટર એમ ને. બીજું આ પેલું. તો આવશે. જય પેલા ભગવતીને બતાવી દઈશ પછી હાલ પોદરો કરે છે. હા ભયા બોલો બોલો. પપ્પા શરમાઈ ગયા. લે આ મયુરનો ખૂટ હે. જુઓ તમે પાવર જોવાનો. આ જો રાજવીર નામ હે. મયુરના બચ્ચા પણ એક નંબર આવે બધા. ભગવતીને બહાર કાઢો. ત્યાં ઓલી છે ને અસલી હતી તો. આનું મોઢું તમે જો યાર. એનું મોઢું જો પણ. વાહ વાહ. વાહ વાહ. આ બાજુ ભગવતીને બહાર કાઢે છે. આ ગાય તો ગાય છે. આની વાત જ ના થઈ. પછી બીજું જ્વેતર અહીંયા હે. પણ એનું અડાણ રૂપ ને ભાઈ ભાઈ ભાઈ. આને એટલી હોજી એટલી. જો બહાર ગયું છે એ બતાવી દઈ. આવો આવો. હાલ હાલ હાલ. બુ 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 બુ. મમ્મા હેલો. બુ નાખીન નાખીન નાખીન. Hey! Give. કુંડી જોરદાર છે. આવી ગઈ છે ભગવતી. આ કુંડી જોરદાર છે. વિહાતી નથી ને પણ ઉંમર થઈ ગઈ ને વાલા. ઉંમર થઈ ગઈ એમ ને.
કેટલા વેતર વિહાણી છે આ બાજુ બધી ગાયો. ઓલી ભેહોના હરખી હરખી વિડીયો લેવાનો હમણાં. અને આ જૂની ગાય જે ફોટો એનો મંદિરમાં છે ટૂંકમાં એક ગાયમાંથી બધી ગાયો બધી થઈ એ ગયા પોતે. ઓલ્ડ કાવ મોરબી લાઈનની ઓલ્ડ કાવ આવી રહી છે. કેટલા વાર થયા છે આને કેવલ અંદાજે? 18 ઓહો તો વરહ જ કેટલા થયા છે આના? ઘણા થયા છે. ઉંમર ઘણી છે. લઈ લો બાર આયા નહીં વાડામાં. ભોપાને પણ જો ઉપર નાખ દે ને જવા દે પાછળથી તો જ હાલે એમ ના હાલે. આ ભેહું છે ગાયું થોડી છે. ભડકે તો ભાગે બાકી ભડકતી નથી. આ ભેહું બહુ ભડકે ન કરે. હવે અમે થોડાક નાના નાના વિડીયો લઈ લઈ તમારા માટે શોર્ટ વિડીયો ભેહુંના. આ બધા જોતા જોઈએ એમને ખબર જ છે. જય માતાજી ગયો ભાઈ બોલતા શરમાઈએ થોડાક બીજું કઈ નથી. ભેહું બહાર કાઢી બટા પાડ્યા. ભેહું તો ઘણી હતી પણ હમણાં ઓછી કરી નાખી ભાઈએ. ભેહું અમે કદાચ આમાં કાદવમાં બહુ મજા આવે. વરસાદ પડે એટલે બહુ જામો પડે. જય માતાજી. ભુવનેશ્વરીનો છે ને ડાયરેક્ટ લોગો મારવાનું બાકી લાગે હજી. હવે લાગશે. નાનો તો તે લઈ આવ્યો છે ને તમે ડાયરેક્ટ ભુવનેશ્વરી. આ બધી ગાયો હવે હરખો દેખાય. હાલ આગળ આગળ જો પગ લાંબો કરીને બેઠી છે. બે હારી હો. એના કરતાં જે ઓલી કુંડી રહી ને ઝીણા સિંગ વાળી જેવું પાછળ ઊભી. હા આ ઝીણા સિંગ વાળી કુંડી એ જોરદાર છે. મને આપણને એનો શોખ વધારે. ખાબરી ગાય તો બધી એક નંબર. કૂટ ભુવનેશ્વરીનો એક છે અને એક છે ભાડવાનો પુષ્પેન્દ્ર પાંડે વાળો એ અંદર બાંધ્યો છે. આપણે આવી ગયા ચરડવા મહાકાળી આશ્રમે. આ બાજુ મહાકાળીમાંનો ફોટો જોવો તમે રુદ્ર રૂપમાં. અને આ બાજુ જે ગુરુજી મેન છે એની સમાધિ હશે. આ આપણા ભવાજી અંદર મહાકાળીમાંનું મંદિર છે. અંદર જઈને દર્શન કરાવી તમને. મહાકાળીમાંનું મંદિર. અને આ બાજુ છે બધી મૂર્તિઓ. આ છે છિન્ન મસ્તા. અચ્છા તારા પ્રસન્ન સ્વયં મહાકાળી. આ બાજુ જોતા જ સાંડસી માતાજી ભુવનેશ્વરી ત્રિપુરા ભૈરવી મોમાઈ માતા ભવાની
આ બાજુ છે શક્તિ, બહુચરા, ધુમાવતી, હે માં ધુમાવતી, બગલામુખી નમો નમઃ, માતંગી, માતંગી દેવી માતંગી. અહીંયા છે માં કમલા અને સામે માં નવ દુર્ગા. આ છે આખું મંદિર. ઉપર પણ નજારો બતાવી દઉં તમને. જો ફરતે નવદુર્ગાની સ્થાપના છે અને મંદિર છે મહાકાળીમાનું. હવે જઈ બહાર પણ બાપુનો આશ્રમ છે ને એ બધું આપણે જોઈ. અહીંયા છે હવન. આ છે હવનકુંડ. ત્યાં પણ બધા અગ્નિદેવ, પવનદેવ ને બધા દેવ બેઠાડ્યા અને યમરાજ ને ઈશાન ને. ઓકે પપ્પા કે બાજુ આવું અહીંયા દર્શન કરવા દઉં. મહાકાલેશ્વર મહાદેવ, શંભુ શંકર. આ છે બાપુ મેઇન મહાકાળી આશ્રમના, જે અત્યારે માતાજીના ચરણોમાં સીધાવી ગયા છે. જટાધારી એ સાંભળો. વડલામાં 2 મંદિર બનાવ્યું લાગે. હાલો હવે સમાધિ. મહાકાળી આશ્રમના બાપુ છે, એની જ સમાધિ 133 વર્ષે બાપુ પલ્લવ સુધાર્યા હતા. સમાધિ બહુ જોરદાર બનાવી. મહાકાળી આશ્રમના મેઇન કરતા હતા. આખું આશ્રમ પણ જોરદાર છે. મહાકાળી આશ્રમના ઘોડા ને ઘોડિયું. આ એક ઘોડી અહીંયા છે વછેરી. આ વછેરી છે. પછી આ બાજુ પણ એક ઘોડી છે જે વ્હાઈટ કલરમાં ઘણી ઉંમરવાળી છે. એના પછી આ બાજુ તો વછેરી છે, ઘોડી. ટેક્સવાળી. આ બાજુ પણ વછેરી છે વ્હાઈટ. નુકરી નુકરી. કયો ઘોડો ભડકાયો આને? આ ઘોડો ઘોડો ઘોડો. કવેરેડી. ઘોડો બહુ જોરદાર છે. પંચકલ્યાણ. અંદર છે ગાયું. ઉપર પાણી થયા દેખાય. હાલો આપણે ગાયું જોવા જઈએ. લે ભાઈ બાઇક લેતા હોય પછી નીકળીએ આપણે. જોઈ ચાલો ભાઈ. હા અહીંયા છે બધી ગાયો. પાછળ ગાયો છે પણ અહીંયા મોસ્ટ ઓફલી ગાયો અહીંયા છે. અહીંયા એક ઘોડો છે. આપણે અંદર જઈને બતાવી દઈએ હવે. આ નુકરો વછેરો છે અને આ છે બધી મહાકાળી આશ્રમની ગાયો. ગાયો જો એક નંબર હો. બધી બ્રીડમાં અને બધી રીતે એક નંબર. એમાં કાંઈ ઘટે જ નહીં. અને આ બાજુ બ્લેક બુલ પણ બતાવું. બુલ આખો જેટ એટલે આ લીલડી જો. આ બાજુ આખો જેટ બ્લેક બુલ. હઈ હો હઈ હો. જોઈ લ્યો ના જોરદાર. બધી ગાયો કેવી લાગી જરૂર કહેજો. બાકી આશ્રમમાં ગાયની સાચવણી ને કેર બધી
બહુ સારી છે. ચાલો વિડીયો આપણે રાખી દઈએ અહીંયા સુધી. આગળ જઈશું હવે કેલભાઈને ઘેરે. ઘોડી ચડવાનો કંઈ મેળ આવ્યો નહીં, કે સેટિંગ થયું નહીં સરખું. જોયો ક્યાંક મેળ આવે તો ચડશું ઘોડા, બાકી રામ ભરોસે ચાલી નીકળી જાય. તો આ વિડીયો રાખી દઈએ આપણે અહીં સુધી. વિડીયો તમને કેવા લાગે જરૂર કહેજો. મળીએ નવા વિડીયોમાં. આવી વાતો સાથે જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો આવજો, ટાટા, બાય બાય.